કેરીના રસ સાથે અમારા ઘરમાં આ પણ બને જ છે અને મારા પપ્પાની બહુ ફેવરિટ છે. તો આજે મેં અને મમ્મીએ સાથે મળીને વાલની દાળ બનાવેલી છે. તો એ જે વાલ હોય છે ને મોટા, એની દાળ અલગ આવે છે. જે રીતે આપણે છૂટી મગની દાળ બનાવીએ એ રીતે, પણ મસાલો આમાં અલગ રહે છે. તો એ કઈ રીતે એ જોઈ લઈએ. તો મારા મમ્મી જે રીતે બનાવે છે એ રીતે હું તમારી સાથે રેસીપી શેર કરીશ. તો 1 કપ જેટલી અહીંયા વાલની દાળ લીધેલી છે. એને એકદમ સરસ રીતે 3 થી 4 પાણી આ રીતે ઘસીને ધોવાની, અને એકદમ ચોખ્ખું પાણી નીકળે ને ત્યાં સુધી ધોવાની. તો આ રીતે જો ચોખ્ખું પાણી નીકળ્યું છે, હવે એને ઢાંકી અને 6 કલાક માટે આપણે રહેવા દઈએ. અહીંયા મેં એને ઓવરનાઈટ એટલે કે આખી રાત પલાળીને રાખેલી હતી. અને બીજે દિવસે જોઈએ તો જેટલી દાળ આપણે પલાળી હતી ને એનાથી ડબલ થઈ જશે. કેમ કે દાળ એકદમ ફૂલી જશે. તો જો, અને આ રીતે દાણો એકદમ સોફ્ટ થઈ જવો જોઈએ. અને આ દાળ ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે છે અને આપણા શરીર માટે બહુ જ સારું છે આ દાળ ખાવી. એટલે ખાસ કરીને ઉનાળામાં આ બનાવી શકાય. અને અહીંયા જો આપણે લીલા મસાલાથી જ બનાવવાની છે. તો એક તીખું મરચું, મોળું મરચું, પછી 8-10 લીમડાના પાન અને 1 ઇંચ જેટલો આદુનો ટુકડો આપણે પહેલેથી છીણીને રાખેલો છે. તો અહીંયા આ દાળ મારા મમ્મી બનાવવાના છે. એ બહુ જ ટેસ્ટી બનાવે છે. તો અત્યારે મમ્મીના ઘરે છું અને મમ્મી પાસે જ બનાવડાવીશ. હું થોડી ઘણી હેલ્પ કરીશ ખાલી. તો અહીંયા આપણે 4 ચમચી જેટલું તેલ મૂકવાનું છે. હવે તેલ થઈ જાય એટલે અડધી ચમચી જેટલું જીરું, અને થોડા આપણે 2 મરચાં લીધેલા છે, તીખું અને મોળું, એ 2 એડ કરી દઈએ. 8-10 લીમડાના પાન અને થોડો આદુનો ટુકડો છીણીને નાખેલો છે એ. અહીંયા લસણ નથી હોતું, પણ તમે લોકો જો નાખવા માંગતા હોય તો નાખી શકો છો. પણ આ દાળમાં ટેસ્ટ સારો નહીં આવે લસણનો. આમનામ જ ટેસ્ટી લાગવાની છે. હવે મસાલો થઈ જાય ને એટલે દાળમાંથી પાણી મેં કાઢી લીધેલું હતું અને એને અંદર એડ કરી દઈએ. અને તમે ઈચ્છો તો કુકરમાં 1 વિસલ વગાડી શકો છો. આ દાળ આમ છે ને લચકો હોય છે. ખાસ કરીને લગ્ન પ્રસંગમાં હોય જ છે. અને આની અંદર થોડું આપણે જો મીઠું નાખી દઈએ અને હલાવી દઈએ. પાણી અત્યારે છે, હું હવે થોડું આમાં 1 ગ્લાસ જેટલું પાણી નાખીશ. એટલે 2 કપ જેટલું પાણી થઈ શકે, એટલે કે 2 વાટકી જેટલું. અને આને ઢાંકીને થોડી વાર માટે થવા દઈએ. અને આ રીતે વચ્ચે વચ્ચે 1-2 વાર હલાવવાનું, એટલે વાંધો નહીં આવે. નીચે બિલકુલ ચોંટશે નહીં, કારણ કે આપણે હંમેશા દાળ કે એવું કંઈ બી બનાવીએ ને, બેઠું શાક કે દાળ, ત્યારે આપણે જાડા તળિયા વાળું વાસણ લેવાનું. તો આને આ રીતે ફરી હલાવી દઈએ અને એને ઢાંકીને રાખીએ. અત્યારે ઉનાળાની સિઝનમાં લગ્ન હોય ને ત્યારે કેરીના રસ સાથે આ શાક પીરસાય જ છે. એટલે કે આપણે કેમ છૂટી મગની દાળ કહીએ એ રીતે છૂટી વાલની દાળ કહેવાય આને. આ દાળ થોડી લચકો હોય છે. એકદમ છૂટી છૂટી નહીં, પણ લચકા જેવી હોય છે અને ખાવામાં બહુ જ મસ્ત લાગતી હોય છે. પેલા મને નથી ભાવતી, પણ આમ ખાઉં છું ને હવે તો મને ભાવવા લાગી છે. કારણ કે મમ્મી સરસ બનાવે છે. તો એ રીતે તમે પણ બનાવજો. તો આપણે જોઈએ, જો ઢાંકીને રાખ્યું તો એટલે દાળ તરત જ ચડી જશે. કારણ કે આને ચડતા બહુ વાર નહીં લાગે, પલાળેલી છે એટલા માટે. તો જો આ રીતે ચડી જ ગઈ છે. હું તમને એક દાણો દેખાડું. અને પછી મને થોડા પાણીની જરૂર હતી તો થોડું મેં એડ કર્યું હતું. જો આ રીતે દબાવીએ ને તો સરસ આમ દબાઈ જાય એવી છે ને આમ આખી. તો હવે 1 ચમચી જેટલી ખાંડ અને અડધા લીંબુનો રસ, અડધાથી પોણા લીંબુનો રસ નાખવાનો. અહીંયા કેવું છે, ગળપણ ખટાશ થોડા ચડિયાતા નાખવાના. કારણ કે આ દાળનો ટેસ્ટ થોડો કડવાશ પડતો આવતો હોય છે. માઇનોર, એમ બહુ નહીં. પણ આ ગળપણ ખટાશ ને ચડિયાતા હશે ને થોડું મીઠું ને, તો એકદમ ટેસ્ટી લાગતી હોય છે. એટલે એ રીતે એકદમ હળવા હાથે આ રીતે હલાવવાનું. અને થોડી વાર થાય ને એટલે આ રીતે જો થોડું તેલ તમને છૂટું પડશે એવું લાગશે ઉપર, ત્યારે તમારે આ રીતે કોથમીર નાખી દેવાની બારોબાર. અને આને રોટલી સાથે બહુ જ મજા આવશે. તો એકવાર રેસીપી જરૂરથી ટ્રાય કરજો. કોના ઘરે આ દાળ બને છે અને કોને કોને બહુ ભાવે છે, કમેન્ટમાં જરૂરથી કહેજો. મારા પપ્પાને તો આ દાળ બહુ જ ભાવે છે. તમારા ઘરમાં કોને ભાવે છે, કમેન્ટમાં એનું નામ જરૂરથી જણાવજો. જો આજનો વિડીયો થોડો પણ તમને યુઝફુલ લાગ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. ચલો ફરી મળીએ એક નવી રેસીપી સાથે. થેન્ક યુ.